નુકસાની બાદ 1098 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થયા। માવઠાથી નુકસાન ભોગવનારા 3,39,000 ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ ચૂકી છે। કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ જાણકારી આપી। સરકારે સહાય રૂપે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, જેના માટે અત્યાર સુધીમાં 29 લાખ અરજીઓ આવી છે, જેમાંથી સરકારી વિભાગ દ્વારા 11 લાખ જેટલા ખેડૂતોની અરજીની ચકાસણી પૂર્ણ કરાઈ છે। સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 1,098 કરોડ રૂપિયા જમા પણ કરી દીધા છે। સરકારે ખાતરી આપી છે કે બાકી રહેલા ખેડૂતોના ખાતામાં બને એટલી ઝડપથી રકમ જમા થશે। ખેડૂતોને સહાય આપવાનું પણ શરૂ થયું છે। 1497.71 કરોડના બિલો પણ એ તૈયાર થઈ ચૂક્યા છે, આથી વધારાના। બીજી તરફ ખાતરની તંગીને લઈને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખાતરી આપી કે બધાને જોઈએ એટલું ખાતર મળશે। અમારા ધ્યાનમાં જ્યારે પણ ખાતરની તકલીફો આવી છે, આપના ટીવીના માધ્યમથી પણ આવી છે, તરત જ અમે સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો છે। 2-3 જગ્યા ઉપર આપ કહો છો એ વાત સાચી હતી, પણ અમે પહેલેથી જ થોડું મેનેજમેન્ટ કર્યું હોવાથી વ્યાપક પ્રમાણમાં આ તકલીફો નથી રહી। પણ જ્યાં જ્યાં તકલીફ પડે છે ત્યાં મેં મારા વિભાગને સૂચના આપી છે અને તરત એની રેન્ક પહોંચે, નજીકમાં જ એ રહે એના માટેની વ્યવસ્થા કરી છે। સૌ ખેડૂત મિત્રોને પણ વિનંતી છે મારી, બધાને જોઈએ એ પ્રકારનું ખાતર મળી જવાનું છે। રાજ્ય પાસેની ઉપલબ્ધતા છે, આનો પ્રેસ નોટ પણ અમે આપી છે, પણ એક સાથે ક્યારેય ઘસારો થાય તો આ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે એના માટેની પણ અમારું ડિપાર્ટમેન્ટ ચિંતા કરશે। તો છોટાઉદેપુરમાં યુરિયા ખાતરની અછત, ખેડૂતો ભૂખ્યા તરસ્યા, ખાતર લેવા રાત્રિથી લાંબી કતારોમાં લાગ્યા। ન રાત જુએ છે, ન દિવસ, ન ભૂખ લાગે છે, ન તરસ, ન કામ જુએ છે, ન કડકડતી ઠંડી। આ પ્રકારની મજબૂરી છે છોટાઉદેપુર પંથકના ખેડૂતોની। રાજ્યના અન્ય જિલ્લાઓની માફક છોટાઉદેપુર પંથકમાં પણ ખાતરની ભારે તંગી છે। જિલ્લામાં ખાતરની ભારે અછત સર્જાતા ખેડૂતો લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર છે। પૂરતો જથ્થો ન આવતા ખેડૂતોમાં આક્રોશ છે। અહીં ખાતરની એ હદે તંગી છે કે આસપાસના ગામડાઓથી લોકો કડકડતી ઠંડીમાં જ રાત્રિથી લાઇનમાં ઉભા રહેવા મજબૂર છે। 44 ગામના ખેડૂતો મોડી રાતથી જ ખાતરની માટે રજળપાટ કરી રહ્યા છે। લાંબી લાઇનોમાં તો લાગે છે, પરંતુ જે જોઈએ એટલા પ્રમાણમાં ખાતર મળતું નથી, જેથી હવે ખેડૂતોની ધીરજ ખૂટી છે। ખાતર ડેપો પર ખેડૂતો ખાતર મેળવવા માટે લાઈનો તોડીને હવે ધક્કા મૂકી પર પણ આવી ગયા છે। વાવણીના સમયે જ ખાતર ન મળતા ખેડૂતો ગામે ગામે રજળપાટ કરવા મજબૂર બન્યા છે। છોટાઉદેપુર જેવા જ દ્રશ્યો સામે આવ્યા હિંમતનગરથી। ગાંભોઈમાં ખાતર માટે ખેડૂતો લાઈન લગાવી રહ્યા છે। શિયાળુ પાક માટે ખાતરની જરૂરિયાત છે, ત્યારે જ ખાતર નહીં મળતા અન્નદાતાને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બનવું પડી રહ્યું છે। આ તરફ સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં પણ ખાતર માટે ખેડૂતો રજડ્યા। ખરીદ વેચાણ સંઘ બહાર ખેડૂતોની કતાર લાગી। ખાતર લેવા માટે મહિલાઓ પણ કતારમાં જોડાઈ। અહીં ખાતરની કાળાબજારી થતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। તો આ તરફ દ્વારકાના જામ ખંભાળિયામાં પણ ખાતરની બુમરાણ ઉઠી છે। વહેલી સવારથી ખેડૂતોએ ખાતર ડેપો બહાર લાઈન લગાવી હતી, જ્યારે ખાતરની ગાડી આવવા ખેડૂતોએ ખાતર લેવા માટે પડાપડી કરી હતી, કેમ કે હાલ ખેડૂતોને જીરું, ઘઉં, ચણા સહિતના પાક માટે ખાતરની જરૂર છે, પરંતુ જોઈએ એટલું ખાતર મળતું નથી, જેથી ખેડૂતો ખાતર માટે રઝળપાટ કરી રહ્યા છે। દ્વારકા જેવી જ સ્થિતિ છે ગીર સોમનાથની। કોડીનાર, પ્રાચી, ટીંબડી સહિત જિલ્લાભરમાં ખાતર નથી મળી રહ્યું। 1 વીઘા દીઠ 2 થી 3 થેલી ખાતરની જરૂર છે, છતાં 1 થેલી પણ ખાતર નહીં મળતા ખેડૂતોમાં આક્રોશ છે। ત્યારે ખાતર આપોના ખેડૂતોએ નારા લગાવ્યા। તો ખંભાળિયા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર બંધ કરવાની ફરજ પડી। વેરહાઉસમાં મગફળી ઉતારવા માટે જગ્યા ન હોવાના કારણે નવી આવક બંધ કરાઈ છે। કેન્દ્રના સંચાલકનું કહેવું છે કે વાંકાનેર ખાતે આવેલ વેરહાઉસમાં મગફળી ઉતારવાની જગ્યા નથી, જેના કારણે મગફળીની આવક બંધ કરવામાં આવી છે। તો વાંકાનેર વેરહાઉસમાં મગફળીના ટ્રકો ખાલી ન થતા હોવાના કારણે કેન્દ્રના સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના ટ્રક ભરેલા હોય, ઉતારવાની જગ્યા ન હોવાથી અને ખંભાળિયા એપીએમસી ખાતે પણ ટેકાની મગફળી ઉતારવાની જગ્યા ન હોવાના કારણે નવી મગફળીની આવક બંધ કરવામાં આવી છે। છોટાઉદેપુરના ખેડૂતોને હજુ સહાય ન મળતા રોષ।
કમોસમી વરસાદના કારણે છોટાઉદેપુર પંથકમાં પણ પાક વેર વિખેર થઈ ગયો છે. મોટાભાગના ખેડૂતોના પાક નષ્ટ થઈ ગયો છે. ખેડૂતોને મસમોટું નુકસાન થયું છે, જેથી સરકાર ખેડૂતોની વહારે આવી અને પાક નુકસાની માટે સહાયની જાહેરાત કરી, પરંતુ આ પંથકના ખેડૂતોને હજુ સહાયનો 1 રૂપિયો પણ મળ્યો નથી. ખેડૂતોનું કહેવું છે કે તેમને હજુ સુધી 1 પણ રૂપિયો મળ્યો નથી. જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા 3 તાલુકાના ખેડૂતો કપાસની ખેતી પર નભે છે. કમોસમી વરસાદ પડતા કપાસના છોડ પર લાગેલા જીંડવા પણ સુકાઈ ગયા છે. ખેડૂતો લાખો રૂપિયાનો ખર્ચ કર્યો. કપાસની ખેતીમાં ખેડૂતોને લડવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદે કપાસની ખેતીને નષ્ટ કરી નાખી. ત્યારે સરકાર તેમને સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. તો રાધનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ સભામાં કોંગી નેતાઓ જ બાખડ્યા. રાધનપુર કોંગ્રેસનો આંતરિક વિવાદ ફરી સપાટી પર આવી ગયો છે. રાધનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ સભા દરમિયાન કોંગ્રેસના નેતાઓ જ સામે આવી ગયા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિત રાજ્યના કોંગ્રેસના નેતાઓની સામે જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને સાંતરપુર તાલુકા કોંગ્રેસના આગેવાન ભચા આહિર જાહેર મંચ પર બાકડી પડ્યા હતા. તું મેમે પર આવી ગયા હતા. જાહેરમાં એકબીજા પર કોંગ્રેસ પાર્ટીની પથારી ફેરવતા હોવાના આક્ષેપ કર્યા. તો બંને વચ્ચે ઝઘડો ત્યારે શરૂ થયો જ્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મંચ પરથી ભાષણ આપતી વખતે 2027ની ચૂંટણીમાં રઘુ દેસાઈને મત આપવા અપીલ કરી. સાંભળો. આ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો આગામી સમયની અંદર તમે બધા અત્યારથી નિર્ધાર કરો, અત્યારથી મક્કમ નિર્ણય કરો કે આગામી વિધાનસભાની અંદર આપણા બાહોશ નેતા રઘુભાઈને તમે વિજેતા બનાવો. જેને લઈને સ્ટેજની સામે બેઠેલા કોંગ્રેસના આગેવાન ભચા આહિર ઉકળી ગયા. કિરીટ પટેલને જાહેરમાં રોક્યા, જેનાથી સ્ટેજ પર તણાવ સર્જાયો હતો. વિવાદ વધતા કિરીટ પટેલે ભચા આહિર પર આક્રોશ વ્યક્ત કર્યો અને તેમને પક્ષને નુકસાન પહોંચાડનારા ગણાવ્યા હતા. શાંતિ રાખો એટલે એમ ના હોય. તમે રામ જે છે વાત કરો. અરે કોંગ્રેસની પથારી ફેરવવા વાળા આવા લોકો છે. પથારી તમે ફેરવો છો. તમે આમ ઉમેદવારનું તો પાર્લામેન્ટની બોર્ડ નક્કી કરવાનું કરો ને. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને નાચવાવાળા ધારાસભ્ય કહેતા રાજકારણ ગરમાયું છે. લવિંગજીએ કિરીટ પટેલ પર પલટવાર કર્યો અને આક્ષેપ કર્યો કે તમે તો દારૂ પીને પડ્યા રહો છો. વિધાનસભાની અંદર સરકારની અંદર રજૂ કરી શકે તેવા મજબૂત લડાયક બોલવા વાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વરઘોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે. બોલો બોલો, નાચવા વાળાની જરૂર છે કે બોલવા વાળાની? કિરીટ પટેલે નાચવા વાળાને જુએ છે કે તો મારે એમ કહેવાનું છે કે હું તો બચપણથી ભજનનો માણસ છું, ગુરુ મહારાજનો માણસ છું. ભજન, સત્સંગ, કીર્તન કરવું અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે. કારણ કે અમે કદાપી ખોટું કરતા નથી. મિસ્ટર કિરીટભાઈ, તમે શું કરો છો એ તમારા આત્માને પૂછજો. કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીને જેમ ફાવે એમ બોલવું, પડ્યું રહેવું અને ન ખાવાનું ભલા માણા. એ પટેલ છો તમે, તો આ શોભે નહીં. મહેસાણાના બેચરાજી ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચી હતી. ઢીમાંથી શરૂ થયેલી યાત્રાનું બેચરાજીમાં સમાપન થયું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, ભરત સોલંકી હાજર રહ્યા. સભામાં કોંગ્રેસ નેતાઓએ સરકાર પર પ્રહાર કર્યા. તો જૂનાગઢમાં શટર બેવડું વાળીને દુકાનમાં ઘૂસી કાર. રાતના સમયે બેફામ ગતિથી આવેલી એક કાર આ રીતે દુકાનમાં ઘૂસી ગઈ, જેના કારણે દુકાનનું શટર બેવડું વળી ગયું. ઘટના જૂનાગઢના કેશોદની છે કે જ્યાં કેશોદમાં માંગરોળ રોડ પર મંગળવારની મોડી રાત્રે આ અકસ્માત થયો. પૂરપાટ આવેલા કાર ચાલકે અચાનક જ કાબુ ગુમાવ્યો. બેકાબુ બનેલી કાર સીધી જ એક બંધ દુકાનના શટરમાં ટકરાઈ. ઇલેક્ટ્રોનિક દુકાનમાં કાર ઘૂસતા નુકસાન થયાનો દાવો છે. અકસ્માત એટલો ખતરનાક હતો કે કારમાં પણ નુકસાન થયું છે. તો જૂનાગઢમાં ભારે વાહન બેરિકેડ સાથે અથડાતા તૂટી પડ્યું. અંડરબ્રિજ પરના બેરિકેડ સાથે વાહન અથડાતા તૂટી પડ્યું હતું. કેશોદના અંડરબ્રિજમાં મોટા વાહનો પ્રવેશી ન શકે તે માટે બ્રિજની બંને બાજુ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. ત્યારે એક ભારે વાહન બ્રિજની અંદર પ્રવેશતા જ બેરિકેડ સાથે અથડાયું હતું, જે કારણે બેરિકેડ તૂટી પડ્યું હતું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તોતિંગ રોલર બ્રિજમાં ઘૂસે છે. બેરિકેડ સાથે ટકરાતા બેરિકેડ ધડાકાભેર તૂટી પડે છે.
જો કે તે સમયે કોઈ વાહન પસાર ન થતું હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ. લોકો એકત્ર થઈ બેરિકેડ ઊંચું કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો. ગટર વેલ્ડિંગ વગર જ બેરિકેડ્સ રાખી દીધો હોવાનો આરોપ છે. તમારા ખાસ કાર્યક્રમ રાઇઝિંગ ગુજરાતમાં જીતુ વાઘાણી ખાસ ચર્ચા કરી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. આવા મા કાર્ડના, મા વાત્સલ્ય કાર્ડના, હવે આયુષ્યમાન ભારતના, આ પ્રકારના શિક્ષણના, કેળવણીના, ખેડૂતોના, ગરીબ માણસના, એસટી એસસી સમાજના, એમને ઊંચા લાવવાના આશીર્વાદ એમણે નિર્ણયો કરીને કર્યા છે ને, એટલા માટે એ વડાપ્રધાન આજે ત્રીજી વાર થયા છે ને હજી પણ આ દેશની જનતા એના ઉપર સંપૂર્ણ ભરોસો રાખે છે. અહીંયા બીજી વાત એ પણ છે, કારણ કે આપ પણ ખેડૂત છો, ખેતી ખર્ચને લઈને થોડી સમસ્યાઓ થઈ રહી છે. સરકાર તેમાં કઈ રીતે મદદરૂપ થઈ રહી છે સહાય રૂપે? એક તો હું માહિતી પણ થોડીક લાવ્યો છું, કારણ કે મને ખબર હતી કેટલોક આ સવાલ આપનો આવવાનો છે. કિસાન સન્માન નિધિ કોઈને યાદ ન આવ્યું. માત્ર કિસાનોની વાત કરવી અને કિસાનો માટે કામ કરવામાં બહુ મોટું અંતર છે. પહેલી વખત સીધા જ કિસાનોના ખાતામાં સીધી રકમ નાખીને 20 હપ્તાઓમાં 3.91 લાખ કરોડની થી વધારે બેંક એકાઉન્ટમાં ચૂકવણી એ પીએમ કિસાન સન્માન નિધિમાં નરેન્દ્રભાઈએ કરી. રાજ્યના લાભાર્થીના જે રૂપિયા છે 21,086, ગુજરાતના ખેડૂતોની વાત કરું છું, આટલા સમયમાં કિસાન સન્માન નિધિ માત્ર ખેડૂતોને મદદ કરવાની. અને એમાં પણ મહત્વની વાત છે કે 18 વર્ષની ઉપરના જેટલા નામ હોય એ બધાને 6,000 રૂપિયા. મને આદિવાસી ક્ષેત્રમાં અન્ય કોઈ જગ્યાએ ખેડૂતમાં મને ખબર છે કે 3-4 નામ હોય તો એને કોઈને 34,000, કોઈને 36,000, કોઈને 54,000ની રકમ દર વર્ષે મળે છે. આટલું મોટું કામ એ આદરણીય નરેન્દ્રભાઈ કર્યું. હમણાં જ 19 નવેમ્બરે 9 કરોડ ખેડૂતોને ખાતામાં 18,000 કરોડ રૂપિયા ડીબીટી મારફત, એટલે કોઈ વચેટિયા નહીં, ખેડૂતને પણ વચેટિયા તરીકે કોઈને કોઈ વિપક્ષની સરકાર વખતે એ લૂંટાતા કે હું તમારું ફોર્મ ભરી દઈશ, હું સહાય અપાવી દઈશ. આવા નિર્ણયો નરેન્દ્રભાઈએ ખેડૂત હિતમાં કર્યા. અને એટલા માટે જ આપણે જે મને વાત કરી એમાં આ પ્રકારની મદદ કરીને ખેડૂતોના જીવન એ સુધારવાની વાત કરી. બીજી ક્યાંક આપ મને વાત કરી, મારે જરાક વિસરાઈ ગઈ, ફરી વખત કહેશો? જે સહાય છે એને લઈને કે કઈ રીતે સહાય મળી રહી છે તે લોકોને, કૃષિ ખર્ચ જે વધી રહ્યો છે તેમાં. આપણે આગળ ખાતર બિયારણની પણ વાત કરી છે. ખાતર બિયારણની વાત કરી. મારે આપણા મારફત માત્ર એટલી વાત કરવી છે, આ રાસાયણિક ખાતર બિયારણ એ આપણી જમીન માટે ઘાતક છે, ખેત પેદાશો માટે ઘાતક છે, બાગાયત માટે ઘાતક છે, શાકભાજી માટે ઘાતક છે. એટલે ફળફળાદી શાકભાજી, અનાજ બધું જ આવી જાય છે. હવે એવા વખતે નરેન્દ્રભાઈએ જે નિર્ણય કર્યો છે કે પ્રાકૃતિક ખેતી તરફ દેશના ખેડૂતોને લઈ જવા છે, અને પ્રણ લીધો છે. આપણા મહામહિમ રાજ્યપાલ માનનીય મુખ્યમંત્રીએ મિશન તરીકે ગુજરાતમાં લીધું છે. દેશમાં હું ખેડૂતોને વિનંતી કરું છું કે ખર્ચ ઘટાડવો હશે. આપણી જમીન બંજર થઈ રહી છે, આપણી અંદર ખોરાક એ ઝેર લઈ રહ્યા છે, અને આ બધા ટેસ્ટ થઈ ચૂક્યા છે. આપના માધ્યમથી પહેલી વખત હું વાત કરી રહ્યો છું. ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓએ સંશોધન કર્યું છે, કદાચ દેશમાં પહેલી વખત થયું છે. 4 યુનિવર્સિટીએ સંશોધન કરીને એણે નિર્ણય આપ્યો છે કે ઘણી વખત ખેડૂતના મનમાં એવું હોય છે કે બાજુના રાસાયણિક ખાતર જો ઉપયોગ કરતા હોય ને હું પ્રાકૃતિક કરું, ગૌ આધારિત ખેતી કરું, તો મારા ખેતરમાં પણ ઉડીને કંઈ આવી જાય તો એ મારો આખો પાક બગડતો હોય છે. પણ એણે સંશોધન કર્યું છે એવું નથી થતું. ઉલટાનો પહેલાં કરતા પાક જે રાસાયણિક ખાતરમાં લે છે, જંતુનાશક દવામાં લે છે, એના કરતાં વધારે ઉત્પાદન એ ખેડૂતને પ્રાકૃતિક ખેતીમાં મળે છે. આ હું નથી કહેતો, કૃષિ વિજ્ઞાન આપણી કૃષિ યુનિવર્સિટીએ 4 યુનિવર્સિટીએ સંયુક્ત અહેવાલ રિસર્ચ કરીને કીધેલી વાત છે. એટલા માટે હું સાર્વજનિક પહેલી વખત બોલી રહ્યો છું, ગુજરાતના ખેડૂતોને જાણ કરી રહ્યો છું કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ. આપણી જમીન 5 ફૂટ નીચે જઈએ તો એ ડઠ્ઠર થઈ ગઈ છે. આવતા 10-15 વર્ષ પછી આમાં શું પાક થશે કે નહીં નક્કી નથી, અને ઓછા ખર્ચે આ ખેતી થાય છે. અને મુખ્યમંત્રી અને રાજ્યપાલ શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મારા વિભાગે નિર્ણય લીધો છે કે પ્રાકૃતિક ખેતી તરફ આપણે વાળીએ. આપણું બાળક ભણતું હોય એને પણ એ પ્રકારનો અભ્યાસ કરાવીએ તો 20 વર્ષ પછી એના પ્લસ અને માઇનસ નફો નુકસાન શું છે એ જાતે સમાજ નક્કી કરશે. ત્યારે ધ્યાનમાં આવશે કે પ્રાકૃતિક ખેતીના ખેડૂતને ફાયદા, સમાજ જીવનમાં જે ખેતી નથી કરતા
જે અન્ય કામમાં છે પણ જીવન નિર્વાહ કરવા માટે થઈને એને પેટમાં જે નાખવાનું છે એ ઝેર નહીં નાખે, એ શુદ્ધ અનાજ નાખશે એટલે એની તંદુરસ્તી પણ બચશે. અહીંયા બીજી એક વાત, કેમ કે સહકાર મંત્રાલય પણ આપની પાસે છે, તો દૂધ ઉત્પાદકો જે અત્યાર સુધી આપની સહાય, સરકારની સહાય અને મદદ લેતા આવ્યા છે, સહકાર વિભાગમાં દૂધ ઉત્પાદકો માટે આગામી શું યોજનાઓ આપ જોઈ રહ્યા છો કે જેને પર કામ ચાલી રહ્યું છે અથવા તેમને સહાય આપવામાં આવી રહી છે સરકાર તરફથી? પશુપાલન વ્યવસાયને સૌથી વધારે માનની નરેન્દ્રભાઈએ પ્રોત્સાહન રાજ્યમાં આપ્યું ને ભૂપેન્દ્રભાઈએ પરંપરા આગળ લઈ ગયા. પશુ આરોગ્ય મેળા, માણસના આરોગ્ય મેળા હોઈ શકે, પણ પશુ આરોગ્ય મેળાની કલ્પના, એની હેલ્થ કેવી છે ને એને શું શું જરૂરિયાત છે ને કેવી દવા આપવી જોઈએ, એને શું ખોરાક આપવો જોઈએ, જેમ સોઇલ હેલ્થ કાર્ડ કાઢ્યા છે આપણા ખેતીની જમીનના આમાં સોઇલ કેવી છે, શું વાવવું જોઈએ, શું ન વાવવું જોઈએ, શું ચલાવવું જોઈએ. આખા રાજ્યની અંદર માત્ર ખેડૂત મહેનત કરે એના બદલે બહેનો પણ એ પશુધનથી દૂધનું ઉત્પાદન કરે અને ડેરીઓનો વિકાસ એ પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયો છે. એટલે ખૂબ મોટી વાત એ અલગ અલગ યોજનાઓમાં રાજ્યની સરકાર એ આપી રહી છે. પણ મને કહેતા આનંદ છે કે સૌથી વધારે અમૂલ પણ આપણી પાસે છે, સૌથી વધારે દૂધ પણ આપણી પાસે છે અને સૌથી વધારે આવક પણ મારા અમિતભાઈ શાહને યાદ કરવા છે કે માઇક્રો એટીએમ એને સમગ્ર જે દૂધ મંડળીઓ છે જે દૂધ ભરે છે ગામમાં છે, જે બહેનો મોટા ભાગે વ્યવસાય કરે છે, એમાં એમણે નક્કી કર્યું છે અને 16,000 જેટલા એટીએમ એ રાજ્યમાં બેંક દ્વારા, રાજ્ય સહકારી બેંક દ્વારા અપાયા છે. અને મારો વિભાગ એમાં મહેનત કરી રહ્યો છે કે સીધા જ એમના ખાતામાં દૂધ જે ભરે છે એને દૂધ મંડળી દ્વારા, ડેરી દ્વારા નહીં, સીધા જ આવી પારદર્શકતા પણ લાવવાનો પ્રયાસ એ માનની અમિતભાઈએ કર્યો અને અમારો રાજ્યનો વિભાગ એમાં આગળ વધી રહ્યો છે. આપે અનેક પ્રકારની સહાયો એ કરી છે, કરી રહ્યા છીએ, હજારો કરોડોમાં જાય છે. આપણું દૂધ ઉત્પાદન વધારે થાય એમના માટે થઈને અનેક સહાયો રાજ્ય સરકાર કરી રહી છે. ચાહે એ બેંક દ્વારા સહાય આપવાની હોય, ચાહે ઘાસચારા દ્વારા આપવાની હોય, ચાહે દૂધની ખરીદી કરવાની હોય, એ પ્રકારે અનેકવિધ રીતે એમને સહાયો રાજ્યની સરકાર આપી રહી છે. હું આપને જણાવું આંકડા સાથે, 2-3 વાત તો મેં આપને કરી છે, પણ કૃત્રિમ બીજદાન લેવા માટે પણ 300 રૂપિયા ફી હતી, એ ઘટાડીને 50 રૂપિયા કરી છે. સેક્શન સિમેન્ટ લેબોરેટરી એ પાટણ ખાતે કાર્યરત કરવામાં આવી છે. 90%થી વધુ વાછરડી પાડીનો જન્મ થઈ રહેલ છે. એના પરિણામમાં પશુપાલન વ્યવસાય નફાકારક બની રહ્યો છે. પ્રીમિયમો પશુના લેવાના હોય વીમો, એમના માટે પણ માત્ર 100 રૂપિયા ચૂકવીને પશુપાલકોને વીમા માટેની સહાય પણ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કરી રહી છે. 18,000થી વધુ મેં આપને વાત કરી એમ જાતિ આરોગ્ય કેમ્પ એ દેશમાં ગુજરાત રાજ્ય, કારણ કે પશુપાલક માટે થઈને એ દીકરાથી ઓછું નથી. જેમ બાળકનું જતન કરે એમ પશુનું જતન થતું હોય છે ને છતાં પ્રેમ થઈ જતો હોય છે. તો એની તંદુરસ્તી માટે, સફળ ગર્ભધારણ માટે, પતિ ગર્ભાવસ્થામાં પણ 5,000 રૂપિયાની સહાય એ પણ કરવામાં આવી છે. અને મને કહેતા આનંદ છે કે 7,500થી વધુ લાભાર્થીઓને 208 કરોડ રૂપિયાની સહાય સરકાર દ્વારા સીધી થઈ રહી છે. ડેરીઓ દ્વારા એમની ખરીદદાર ડેરીને મદદ કરીને એના ડેવલપમેન્ટ માટે, અને એનાથી થતો ફાયદો જુદો છે. આ પ્રકારે નવા બજેટમાં પણ અમે પશુપાલકો માટે ખૂબ મોટી સહાયો ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં એ કરવા જઈ રહ્યા છે કે જેનાથી એની આવક વધે. એક બીજો મુદ્દો સહકારી બેંકોને લઈને પણ છે, કારણ કે સહકારી બેંકોની એનપીએ ઘટાડવા શું પ્રયાસો થઈ રહ્યા છે? કારણ કે નોન પરફોર્મિંગ એસેટ્સ જે રીતે જોઈ રહ્યા છે એ ઘટાડવા માટેના શું પ્રયાસો છે? એક તો સહકારિતા મંત્રાલયે જુદું નરેન્દ્રભાઈ પહેલી વખત કર્યું, અને એમાં પણ આપણા સૌના ગુજરાતના જ સપૂત મોદી સાહેબના નેતૃત્વમાં
અમલી જામો પહેરાવી રહ્યા છે સંસદમાં દેશ હિતના કામોને, એવા અમિતભાઈ શાહને સોંપ્યું, જેણે એમ કહું છું કે આત્મસાત કરી લીધું છે સહકાર ખાતું, એમાંથી પસાર થયા છે અને દેશને એનો ફાયદો મળી રહ્યો છે. ત્યારે એક અમરેલા એ ગુજરાતમાં પહેલી વખત બન્યું છે. એમની નીચે બધી કોઓપરેટિવ બેન્કો હોય, એમની નીચે અર્બન બેન્કો હોય, એ આપણી રાજ્ય સહકારી બેંક, એમનું સૂચન હતું અને એમના નીચે તમામ એની નાની મોટી જરૂરિયાતો, મુશ્કેલીઓ, સહાયો, લોન, જેનાથી બેંક ઉપરનો ભરોસો પણ વધે, વિશ્વસનીયતા પણ વધે. એનપીએ પણ થતું હોય તો એ કેવી રીતે અટકાવવું, એના માટેની આખું એક અમરેલા એ ગુજરાતમાં બન્યું છે. અને ગ્રોસ એનપીએ 2.28% જેટલું જ આજે રાજ્યમાં 2025ના અંતિમમાં રહ્યું છે. મધ્ય સહકારી બેંક મારફત પાક ધિરાણ ઉપર ભારત સરકારના 3% અને રાજ્ય સરકારના 4% વ્યાજ સહાય સમયસર ધિરાણ પરત કરતા ખેડૂતો માટે પણ આપવામાં આવે છે. એમ કુલ મળીને બનાસ બેંકમાં 0.99, જુનાગઢ બેંકમાં 2.93, શ્રીનગર બેંકમાં 2.97 આ એનપીએ આ બેંકોમાં નેટ એનપીએ રહેવા પામ્યું છે. એટલે આ તરફ મેઘરજમાં 2 દિવસમાં 30 લોકો પર શ્વાને હુમલો કર્યો. અરવલ્લીના મેઘરજમાં પણ હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જ્યાં 2 દિવસમાં હડકાયા શ્વાને 30 લોકોને બચકા ભરી લેતા હાહાકાર મચી ગયો છે. શાળાના બાળકો સહિત 30 જેટલા લોકો પર શ્વાન ત્રાટક્યું હતું. હડકાયા શ્વાને ગામને બાનમાં લીધું હતું. શ્વાનના આતંકના કારણે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા. એક સાથે 30 લોકોને કરડી જતા ગામમાં ડરનો માહોલ છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હડકાયા શ્વાનને ઝડપી પાડવા માંગ ઉઠી છે. ખેડામાં માતાજીના વરઘોડા વચ્ચે આંકલા યુદ્ધ જામ્યું. યુવકને 9 ફૂટ ઊંચો ફંગોળ્યો. રાજ્યમાં રખડતી રંજવાડનો આતંક સતત વધી રહ્યો છે. રસ્તા પર રખડતા આંકલાની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. દરેક ગામથી લઈને શહેર સુધી આ સમસ્યા છે. ખેડામાં 2 આંકલાઓ વચ્ચે ભીષણ જંગ જામી તો છોટાઉદેપુરમાં રસ્તા પર 2 આંકલા વચ્ચે યુદ્ધ જામ્યું. આ તરફ જૂનાગઢમાં પણ આ જ સ્થિતિ છે. નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રખડતા આંકલાઓનો આતંક સતત વધી રહ્યો છે. શહેરના નીલકંઠ મહાદેવ મંદિર નજીક બજારમાંથી માતાજીનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો. એ જ સમયે 2 આંકલા વચ્ચે યુદ્ધ શરૂ થયું, જેથી વિસ્તારમાં દોડધામ મચી હતી. આંકલા લડતા હતા, તેની પાસે મહિલાઓ અને બાળકો ઉભા હતા, જેથી એક યુવક તેને બચાવવા ગયો હતો. આંકલાને છૂટા પાડ્યા હતા અને ત્યારથી પાછળથી એક આંકલો આવે છે અને યુવાન કંઈક સમજે તે પહેલા જ તેને 9 ફૂટ ઊંચકીને ફંગોળે છે, જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચે છે. આ ઉપરાંત અન્ય 3 લોકોને પણ આ ઘટનામાં ઈજા પહોંચી છે. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નડિયાદમાં તો જાણે આંકલા રાજ છવાયું છે. માત્ર 40 દિવસમાં જ 4 લોકો પર આંકલાએ હુમલો કર્યો હતો. સ્થાનિક રહીશોનો સીધો આક્ષેપ છે કે મહાનગરપાલિકાની આંકલાઓ પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ ચાલી રહી છે, જેના પરિણામે શહેરી વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. તો વલસાડના આંબડી ગામે બાઇક સવાર યુવક પર દીપડાએ કર્યો હુમલો. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી 4 પગનો આતંક જોવા મળી રહ્યો છે. દીપડો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી પશુઓનું મારણ કરી રહ્યો છે. શિકારની શોધમાં ફરતા દીપડાઓ માણસને પણ હવે નિશાન બનાવી રહ્યા છે. વલસાડમાં દીપડાનો આતંક યથાવત. પાડી તાલુકાના આંબડી ગામ નજીક બાઇક સવાર વિમલ નાયકા નામના યુવક પર દીપડાએ અચાનક હુમલો કર્યો. યુવક રાત્રે નોકરી પરથી ઘરે જતો હતો. તે દરમિયાન ડુંગળી રોડ પર ભેસુ ખાડી પાસે ઝાડીમાંથી દીપડાએ હુમલો કરતા યુવક બાઇક પરથી નીચે પટકાયો હતો. યુવકની બૂમો સાંભળીને ગામલોકો દોડી આવતા દીપડો ફરી ઝાડીમાં જતો રહ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને 108 દ્વારા પાડી હોસ્પિટલ ખસેડાયો. મંગળવારે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઉધમતપુરા ગામમાં દીપડો દેખાતા ખળભળાટ મચી ગયો. અચાનક ગામમાં દીપડો ઘૂસી આવતા દોડધામ મચી ગઈ હતી. દીપડાના પ્રવેશથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેના કારણે ગ્રામજનો સુરક્ષિત સ્થળો પર દોડી ગયા હતા અને સાવચેતીના ભાગરૂપે ઘરોમાં પુરાઈ ગયા હતા. કેટલાક લોકો નદીમાં કૂદ્યા તો દીપડાએ ગામના 3 લોકો પર હુમલો કર્યો.